ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। નેપાળમાં ફરી વિનાશક પૂર। નેપાળ તિબેટની સરહદ પર ડેમ તૂટ્યો છે। નેપાળના કેટલાક વિસ્તારમાં ફરી પૂર આવ્યું છે। નેપાળમાં ફરી પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે। પહેલાથી જ જે ફ્લેશ ફ્લડની સ્થિતિ હતી તેના કારણે નેપાળમાં ઘણા ઘરો બરબાદ થઈ ચૂક્યા છે। અનેકના મોતના સમાચાર છે। અનેક વ્યક્તિઓ લાપતા છે। તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। એવામાં વધુ એક પડકાર રાહત બચાવ ટીમ માટે કે ફરી એક વખત नेपाळ तिबेटनी सरहद पर डेम तूट्यो छे, जेना पाणी आवता ज लोकोमां अफरातफरीनो माहोल सर्जायो छे। नेपाळना કેટલાક વિસ્તારો છે કે જ્યાં ફરી પૂર આવ્યું છે। ફરી પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે। લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। જો કે આ વખતે પહેલાથી જ એલર્ટ મળી ગયું છે અને એટલે જ જે લોકો નદી કિનારાના વિસ્તારોમાં રહેતા હોય અથવા તો નદીથી નજીક રહેતા હોય ત્યાંથી ખસેડવા માટે અપીલ કરવામાં આવી રહી છે કે તમે એ સ્થાનને છોડો અને અન્યત્ર જાઓ। जो कि राहत बचाव टीम पहलेથી જ सज्ज છે અને જે વિસ્તારો પ્રભાવિત છે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને એવામાં વધુ એક પડકાર રાહત બચાવ ટીમ માટે, સેના માટે, સ્થાનિય પ્રશાસન માટે। આજે તસવીરો આવી રહી છે, ખૂબ જ ભયાવહ તસવીરો છે। નેપાળની આ તસવીરો સીસીટીવીમાં પણ આ દુર્ઘટના ભયાનક જે મંઝર છે તે કેદ થયું, જેને જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે શું સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે અને પહાડોની આસપાસ જે લોકો રહી રહ્યા છે, પહાડોમાં જે લોકો રહી રહ્યા છે તે કેટલા જોખમ વચ્ચે રહી રહ્યા છે। કારણ કે આ જે દ્રશ્યો છે તે કેદારનાથની તબાહી આપણને યાદ દેવડાવી દે। ગુજરાતના 23 લોકો સંપર્ક વિહોણા બન્યા છે। અમદાવાદના 5 લોકો છે જે નેપાળમાં લાપતા થયા છે। વડોદરા અને આણંદના એનઆરઆઈ દંપતી નેપાળમાં ગુમ થયા છે। અમરેલી, રાજકોટ, મહેસાણાના લોકો પણ ગુમ થયા છે। સુરત, ગાંધીનગરના લોકો પણ નેપાળમાં ગુમ થયા છે। 1500 લોકો હજુ ગુમ છે। 288 ભારતીય ગુમ હોવાના સમાચાર। નેપાળમાં પ્રચંડ પૂરની સ્થિતિ છે। 359 લોકોના મોત છે। ડરનો માહોલ છે નેપાળમાં હજુ પણ અને એવામાં આ જે નેપાળ તિબેટ બોર્ડરે ડેમ તૂટ્યો છે તેનાથી હજુ પણ સ્થિતિ વિપરીત બની શકે છે। જે લોકો અત્યારે ગુમ છે તેમના વિશે કોઈ જ જાણકારી પ્રાપ્ત નથી થઈ। કાટમાળ એટલો વધારે છે જેને દૂર કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ એ અપૂરતા સાબિત થઈ રહ્યા છે। કારણ કે સામે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે જેસીબીની મદદથી જે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, લોકોને શોધવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે તે કેટલા અપૂરતા છે। નેપાળ ભયાનક પૂરની અસર ભારતમાં દેખાઈ। ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરની અસર। કુશીનગરમાં નદીમાંથી 4 મૃતદેહો મળ્યા। મહારાજગંજમાં નારાયણી નદીમાંથી 4 મૃતદેહો મળ્યા। મૃતદેહોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે। નેપાળથી કાટમાળનો ભારત તરફ સતત પ્રવાહ। મૃતદેહોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી। નદી કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે। એવી આશંકાઓ હતી, એવો ડર હતો કે જે નેપાળમાં ફ્લેશ ફ્લડની સ્થિતિ થઈ, જે ફ્લેશ ફ્લડ આવ્યું તે ભારતમાં પણ એન્ટ્રી કરશે અને અત્યારે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરની અસર જોવા મળી રહી છે। नेपाल हादसे के बाद महाराजगंज जनपद से गुजरने वाली नारायणी नदी में अब लाशों के मिलने का सिलसिला शुरू हो गया है। मेरे पीछे भेड़िहारी गांव है निचलौल तहसील का और निचलौल थाना क्षेत्र का। यहाँ देख रहे हैं जो सशस्त्र सीमा बल के जो रेस्क्यू की टीम है वो लगातार डेड बॉडी निकाल रही है और अब तक कुल 400 निकाले जा चुके हैं। मेरे पीछे देख सकते हैं कि यही वो टीम है। अब पुलिस भी मौके पर पहुंच गई है और इन शवों को अपने कब्जे में लेकर पहले तो उनके शिनाख्त की कोशिश की जाएगी। एसपी शक्ति मोहन अवस्थी से मेरी बात हुई है तो उनका ये कहना है कि डेड बॉडी को रखा जाएगा और उसकी शिनाख्त की कोशिश की जाएगी और उसके बाद नेपाल सरकार से वार्ता के बाद अगला निर्णय लिया जाएगा। तो अब नारायणी नदी में जो त्रिशूली और जो वहां पे बड़ी घटना हुई थी, जो त्रासदी हुई है, उसके बाद से यहाँ पर बड़ी संख्या में मलबा, लकड़ी, जो घरेलू सामान जो वहां नुकसान हुए हैं वो इस नदी के साथ बहते बहते लाशें भी अब बहकर आने लगी हैं। पशुओं के शव भी बड़ी संख्या में आ रहे हैं। तो अभी तक कुल 400 बरामद किए जा चुके हैं, जिसकी जो कागजी खानापूर्ति होती है वो किया जा रहा है। मेरे पीछे देख सकते हैं कि यही वो वैन है जिसमें डेड बॉडीज को भेजा जाएगा और
पोस्टमार्टम और जो भी प्रक्रिया आगे की होगी वो किया जाएगा। मेरे साथ एसएसबी के अधिकारी हैं। सर, कितनी डेड बॉडीज अब तक बरामद की जा चुकी है? सर अभी तक टोटल 4 डेड बॉडी रिकवर कर चुके हैं सर। ये एसएसबी के अधिकारी हैं जिनका कहना है कि लगातार डेड बॉडी मिल रही है और 4 डेड बॉडी अब तक रिकवर की जा चुकी है। महाराजगंज के नारायणी नदी से आशीष कुमार शुक्ला, न्यूज 18 उत्तर प्रदेश। નેપાળમાં વિનાશક પૂર વચ્ચે મોટા સમાચાર। ચીનમાં જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે। ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપ, ભારતના મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। ચીનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 હતી, જ્યારે મણિપુરમાં 3.6 હતી। એક તરફ પૂરથી નેપાળ ઝઝૂમી રહ્યું છે, તિબેટમાં પણ પૂરના કારણે ભયાનક તબાહી સર્જાઈ છે અને એવામાં આજે ભૂકંપના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે ચિંતા વધારનારા છે। ચીનમાં જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે। સિચુઆન પ્રાંતમાં ભૂકંપ, ભારતના મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। કેન્દ્રબિંદુને લઈને હજુ સ્પષ્ટતા નથી કે આખરે ક્યાં કેન્દ્રબિંદુ નોંધાયું છે, પરંતુ આ ભૂકંપ તે પૂરમાં પણ હજુ વધારો કરી શકે છે, કારણ કે જે હિમાલયના પહાડો છે તેમાં આ ભૂકંપ ખૂબ જ ભયાવહ સાબિત થઈ શકે છે। નેપાળમાં ભયંકર પૂરના કારણે તબાહી મચી ગઈ છે। ભારે પૂરથી સર્જાયેલી આ વિનાશક સ્થિતિએ સૌને ચોંકાવી દીધા છે। આ પૂર કેવી રીતે આવ્યું અને તેની પાછળનું ભૌગોલિક કારણ શું છે તે અંગે ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના ભૂવૈજ્ઞાનિકે સમગ્ર ઘટનાનો ચિતાર રજૂ કર્યો છે। अगर इन फ्यूचर जब कंस्ट्रक्शन होता है तब तो ये जो रिवर मॉर्फोलॉजी का रूल है उसको फॉलो करना चाहिए, क्योंकि ड्रेनेज को आप इग्नोर नहीं कर सकते। हमेशा ख्याल रखें कि प्रकृति के ये भयाल रूप को ध्यान में रखते हुए हमारे जो मेन रिवर चैनल है उस रिवर चैनल से कम 1 किलोमीटर की दूरी बनाए रखें। अगर बहुत सारा बारिश होगा तो 1 किलोमीटर भी कम पड़ेगा, बट क्या होता है कि पहाड़ी रीजन में नैरो चैनल होता है, इसलिए 1 किलोमीटर जगह भी मिलना बहुत मुश्किल होता है। हाइट का वो जो एनालिसिस है वो हाइट के हिसाब से आपको घर बनाना चाहिए और हमेशा का ख्याल रखना चाहिए कि मेन रिवर जो चैनल है उसका लेफ्ट साइड, लेफ्ट बैंक एंड राइट बैंक दोनों तरफ आपको 1 किलोमीटर मिनिमम आपको बफर जोन रखना ही पड़ेगा। अगर आप टूरिज्म पर्पस कुछ करते हो तो आपको रिस्क लेना पड़ेगा। फिर जिस तरह से रिस्क लेके ये सब बनाया हुआ होगा, लोग रहने लगे, पर इनको ध्यान में नहीं रखा तो उनको आज नुकसान उठाना पड़ रहा है। જે રીતે તબાહી થઈ છે લોકોએ પણ એ સમજવું પડશે, પ્રકૃતિના નિયમોનું તેઓએ પાલન કરવું પડશે। જે રીતે રિવર નદી જે છે એ નદીની આસપાસ હોટેલ્સ અને જે લોકો રહેવા લાગ્યા છે અને તેમાં 1 કિલોમીટરનો બફર ઝોન રાખવો જરૂરી છે તેવું પણ તેઓએ જણાવ્યું। અને જે પ્રકારના અત્યારે તબાહીના દ્રશ્યો આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક માનવ લોકો જે છે તેઓની ભૂલ પણ તેમાં જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં આવી છે। એવા સમય વલસાડ એસઓજી પોલીસને મોટી સફળતા મળી। દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 15,000થી વધુની નવસારની સ્ટીકનો જથ્થો પણ કબજે કરાયો છે। વલસાડ તાલુકાના સેગવા ગામેથી જાવેદ અને સુલેમાન નામના 2 આરોપીની એસઓજીએ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પકડાયેલ આરોપી સુલેમાન ઇબ્રાહિમ શેખ ભાજપ લઘુમતી મોરચાના વલસાડ તાલુકાના પ્રમુખ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ભાજપમાં હોદ્દો ધરાવતા હોવા છતાં આ પ્રકારની ગેરપ્રવૃત્તિમાં સંડોવણી નીકળતા રાજકારણ પણ ગરમાયું છે। વલસાડ એસઓજી દ્વારા બંને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। વેરાવળના પ્રભાસ પાટણમાં કથળતી કાયદો વ્યવસ્થાને લઈને સવાલો। ચોરીના આરોપસર યુવકને વીજપોલ સાથે બાંધી માર માર્યાનો વિડીયો વાયરલ થયો। સ્થાનિકોએ માર માર્યા બાદ યુવકને પોલીસને સોંપ્યો। પોલીસ મુજબ યુવક માનસિક રીતે અસ્થિર અને કોડીનારના મિત્યાજ ગામનો રહેવાસી। 2 દિવસથી ગુમ યુવકને પોલીસે પરિવારને સોંપ્યો। તાજેતરમાં એસએમસીની ટીમ પર હુમલા બાદ ફાયરિંગની ઘટના પણ બની હતી। સતત ઘટનાઓને પગલે વેરાવળ પ્રભાસ પાટણની કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે। વડોદરાથી સમાચાર। માણેજા ક્રોસિંગથી જાંબુઆ માર્ગે અકસ્માત સર્જાયો। પૂર ઝડપે આવેલી બાઇક મહિલાને અડફેટે લીધી। બાઇક ચાલકે 2 બાળકીઓને પણ અડફેટે લીધી। અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી હતી। અકસ્માતમાં 3ને ગંભીર ઈજા પહોંચી। ગંભીર રીતે ઘવાયેલી બાળકી સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાઈ। તબીબોએ બાળકીને મૃત જાહેર કરી। ઘટનાને પગલે પરિવારજનોમાં શોક છવાયો। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે।
વાત હવે રક્ષાબંધનની. સુરતમાં આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી. કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો. બહેન દ્વારા સી.આર. પાટીલને બાંધવામાં આવી રાખડી. ભાઈની રક્ષા કરવા માટે ભગવાનને પ્રાર્થના કરાઈ. નેપાળ લઈને પણ તેમણે નિવેદન આપ્યું. નેપાળમાં જે પૂરની સ્થિતિ થઈ છે, પૂર આવ્યું છે, તેને લઈને સી.આર. પાટીલે નિવેદન આપ્યું. ત્યાં ફસાયેલા લોકોની વિગત ભેગી કરવામાં આવી રહી છે તેવી વાત કરી અને ભારત નેપાળને મદદ પણ મોકલી રહ્યું છે તે વિશે પણ જણાવ્યું. સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં જેલમાં ભાવુક દ્રશ્યો સામે આવ્યા. લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ. પવિત્ર તહેવારમાં મુસ્લિમ બહેનો મુસ્લિમ ભાઈને પણ રાખડી બાંધતી નજરે પડી. પોતાના ભાઈ રાખડી બાંધી ગુનાનો રસ્તો છોડે તેવી વાત પણ તેમણે કરી છે. ક્ષણિક ગુસ્સો ક્યારેક જિંદગી બરબાદ કરી નાખે છે. આજે જેલમાં બંધ કેદીઓ માટે રક્ષાબંધનનો પર્વ ભાવ બની રહ્યો છે. સાબરમતી જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી હતી. જેલમાં આશરે 4,200 કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ. સુરક્ષા વ્યવસ્થા માટે આશરે 300 પોલીસ કર્મચારી અને અધિકારીઓ તૈનાત કરાયા હતા. આધાર કાર્ડની ચકાસણી બાદ બહેનોને જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાંજના 5 વાગ્યા સુધી રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રક્ષાબંધન પર્વ દરમિયાન ભાઈ બહેનના મિલનના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. उनकी ओर से बहुत अच्छी तैयारी है. मैं आई, मुझे थोड़ा ही टाइम बैठना पड़ा. थोड़ा ही 5-10 मिनट्स में मेरा पापा का नाम आ गया. मैं पापा से मिलने आई हूँ अपने, और मेरे मासी अपने भाई से, और मेरे मम्मी और ये मेरा बेटा. तो इतने टाइम के बाद हम उन्हें फेस टू फेस मिल पा रहे हैं, उन्हें गले लगा पा रहे हैं, तो बहुत अच्छा लगा. और सिक्योरिटी भी बहुत अच्छी है कि उन्होंने ये कहा था कि मोबाइल नहीं चाहिए, पर्स नहीं चाहिए, सिवाय मिठाई के. तो कम से कम हम उन्हें मिठाई खिला पा रहे हैं. बहुत अच्छी व्यवस्था की है और मुझे बहुत अच्छा लगा कि हमारे लिए ये इन लोगों ने इतना बड़ा इन्होंने छूट दिए, मतलब कि रूबरू मिल सकते हैं और भाई बहन राखी बांध सकते हैं और बहुत खुशी लगती है, दिल को सुकून मिलता है. जो मोस्ट ऑफ द आवक है वो फीमेल्स की है, तो हमने 60 से 70 फीमेल स्टाफ को भी लिया है, जिससे कि जो झड़ती करनी है या क्राउड मैनेजमेंट है वो इजीली किया जा सके. उसके साथ साथ जो हमारे काउंटर्स बनाए हुए हैं जो फॉर्म फिल करवाने के लिए, आइडेंटिटी वेरीफाई करने के लिए कि एक्चुअल में फैमिली मेम्बर्स हैं कि नहीं है, तो उसके लिए काउंटर्स बनाए हुए हैं. एक बार जब अगर कोई बहन या फिर कोई भाई आता है तो उसकी फॉर्म फिल करने के बाद उसकी झड़ती करी जाती है. झड़ती के बाद वो लोग अपने जेल में अंदर लेते हैं. अंदर लेने के बाद जो अपनी प्रोसेस है रक्षाबंधन की राखी बांधना, तो वो कंप्लीट करी जाती है. અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે આજે કેટલાક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, કારણ કે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે જેલ વિભાગ તરફથી અહીં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, જે જેલમાં બંધ કેદી ભાઈઓ છે તેઓને તેમના બહેન રાખડી બાંધી શકે તે માટે ખાસ કરીને જેલ વિભાગ દ્વારા એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં ચેકિંગ કર્યા બાદ તમામ બહેનોને અહીં જેલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને લાઇન બંધ આપ જોઈ શકો છો. જે કેદીઓ છે તેઓને અહીં બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમના જે પરિવારજનો હોય છે તેઓની સાથે મુલાકાત કરવામાં આવે છે. બહેનો તેઓને રાખડી બાંધીને મોઢું પણ મીઠું કરાવે છે અને આ દરમિયાન કેટલાક ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, કારણ કે કહેવાય છે કે એક ક્ષણની ભૂલ માણસને જિંદગીમાં કાયમ માટે જાણે કે પસ્તાવો કરી દેતી હોય તેવું કહેવામાં આવતું હોય છે. ને એ જ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા, કારણ કે ક્યારેક ગુસ્સામાં તો ક્યારેક આવેશમાં આવીને લોકો ગુનો આચરી દેતા હોય છે ને ત્યારબાદ તેઓને જેલમાં જવાનો વખત આવતો હોય છે. એટલે જેલમાં આવા અનેક જે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે લોકો દ્વારા, ખાસ કરીને જે બહેનો હતી તેમના દ્વારા જેલ વિભાગનો પણ આભાર માનવામાં આવ્યો હતો, કારણ કે જેલ વિભાગ દ્વારા તેમના માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
બહેનો છે તે તેમના ભાઈઓને મળી શકે, રાખડી બાંધી શકે અને મોઢું મીઠું કરાવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે જેલ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ. ચૈતર વસાવાના બહેનો સેન્ટ્રલ જેલ પહોંચ્યા. ભાઈને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરી. ભાઈને જેલમાં જોઈને બહેનો ભાવુક પણ થઈ.